हेलो फ्रेंड्स, वेलकम टू डेली करंट अफेर्स इन 1 મિનિટ। મોસ્કોમાં 22મી ભારત રશિયા વાર્ષિક સમિટ તેમજ ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વાન ડેર બેલેન સાથે ભારતના વડાપ્રધાન શ્રી મુલાકાત કરશે। ભારતીય પ્રવાસીઓ અને એનઆરઆઈઝ હવે યુએઈમાં પોઈન્ટ ઓફ સેલ મશીનો પર QR કોડ દ્વારા યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ UPI દ્વારા ચૂકવણી કરી શકશે। ઇસરોના ચેરમેન શ્રી એસ સોમનાથે કહ્યું છે કે ભારતીય અવકાશ એજન્સી એપોફિસ એસ્ટેરોઇડનો અભ્યાસ કરશે। 2029માં આ એસ્ટેરોઇડ પૃથ્વીની સૌથી નજીક હશે। વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીમાં વર્ષે 12,000 અને અમદાવાદમાં 2500 લોકોના મોત, લેન્સેટના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે। રવિવારે એટલે કે 7 તારીખે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે। સંસદમાં કહેવાયેલી વાત અંગે અન્યત્ર કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં। બંધારણની કલમ 194(2) મુજબ સંસદમાંની કાર્યવાહી અંગે સાંસદને સુરક્ષા મળેલી છે।